जय भीम, जय भीम, जय भीम, जय भीम। मंच पर उपस्थित सौ सम्माननीय साथियों, माननीय ज्ञानीबेन ठाकुर, माननीय गुलाबसिंहभाई राजपूत, माननीय लालजीभाई देसाई, मंच पर उपस्थित कांग्रेस परिवारना सामाजिक आंदोलनना तमाम सन्मान्य साथियों, आबाभाई, मागीलालभाई, रामजीभाई चौधरी, बाबूभाई भाटिया, वडगाम पालनपुरथी मारी साथे आवेला चेलाभाई, शांतिलालभाई राठौड़, नानजीभाई, सुरेशभाई, दशरथभाई, प्रवीणभाई वरण, नानजीभाई, निलेशभाई, ઠાકરસિંહભાઈ, જે પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી, રમેશભાઈ ઉચપા, તમામ મિત્રો, ચેતનભાઈ, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, આ ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। ઇતિહાસ, સત્તાનો ઘમંડ એ ગાંધીનગરમાં બેઠેલા અને દિલ્હીમાં બેઠેલા માણસોને બહુ જ છે, પણ કબીર સાહેબે કીધું છે કે બડા હુઆ તો ક્યા હુઆ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागे अति दूर। फक्त सीटों नहीं, दिल जीतवानुं काम करो मिस्टर संघवी, तो कदाच तमारो भी कोई सारो बोलशे। आ थरादनी जनता, वाव सुईगामनो आपणो पंथक, आ धरतीने हूँ प्रणाम अने वंदन करूं छुं। एटला माटे नहीं के मारा समर्थનમાં રેલી કરી, એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે, આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે। પૈસાના જોરે, સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસના સામાન્ય પરિવારજનો, એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરીઓ નથી। अपना गुजरातना पीएसआई, पीआई, कॉन्स्टेबल, हेड कॉन्स्टेबल, एएसआई, लोकरक्षक भाई बहनों ये अपना जेवा सामान्य परिवारमांथी आवे छे, कोई सामान्य क्षत्रिय समाजमांथी छे, कोई देवी पूजक, रावण, कोળી, ठाकोर, दलित, आदिवासी या वंचित समुदायोमांथी आवे छे। आईपीएस अधिकारीओ जे छे एक करोड़पति बापना दीकरा हशे, પોલીસના સામાન્ય કર્મચારીઓ નથી અને એટલે એ અમારા ભાઈ છે, એ પણ થરાદમાં કહેવા માટે આવ્યો છું। આજે આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે। આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો, માતાઓ, વડીલો, ભલે ઘરેલા લોકો સતત કહેતા હોય કે મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ, મારા ગામમાંથી જુગારનો, દારૂનો અડ્ડો બંધ કરાવો, મારા તાલુકા, મારા શહેરમાંથી કુટણખાના બંધ કરાવો, અને છતાં સરકારી તંત્ર, પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના લે, એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી। આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેનામાંથી સત્તાનો ઘમંડ છે, પોલીસ સ્ટેશનમાં જઈને આમ કરીને કામ કરે છે ને, આવી રીતે જ વાત કરે છે ને। સારા અધિકારીઓની વાત નથી, જે બદતમીઝ છે, જે ભ્રષ્ટાચારી છે, જેને રૂપિયા છાપવા છે, જેને વહીવટો કરવા છે, જેને જુગાર અને દારૂ અને ડ્રગ્સમાંથી કમાવું છે, એ સત્તાના નશામાં હોય છે। આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો
જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ, કોઈને મોં બતાવવાને લાયક નહીં રહો. આજ થરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંધાણી બની ચૂક્યો છે. દાપણ કરવાઓ છો આજ થરાદની અંદર છે કે નહીં ભાઈ? જાણો છો ને? નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો, બાકી ઉતારીને બતાવું વટકે સાથ. અને કહું છું, પટ્ટા ખોટું કરનારા ધારાસભ્યના પણ ઉતરે, કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. મારી વાત બહુ સ્પષ્ટ છે, ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સઅપમાં SMS તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ, અમે કસાઈમાં પડતા નથી. મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે. ગુલાબસિંહભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલેગરોને હવાલે કરી દીધું હોય. આ બેન દીકરીઓ માતાઓ શિવનગરની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે, બંધ કરાવો. અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, બંધ કરાવો. અમારા બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા, બંધ કરાવો. તમે એક વાત એમને નહીં માની, ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું. આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે 80% બંધ થઈ ગયું, હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે, એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાત તો હું રિપીટ કરીશ, પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે, એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક બહેનોનો વિધવા કરો. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં, ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. આપણા ગુજરાતમાં એક મિત્રો યાદ રાખજો, આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ. એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે. કેટલા પુરુષો? 17 લાખ પુરુષ અને 1.85 લાખ એટલે કે 2.5 લાખ મહિલાઓ. આવું ગુજરાત જોઈએ છે? હે? કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ, જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં? કોઈ દિવસ આવી અપીલ કરી નથી. આ ગેનીબેન સંસદમાં બેસે છે, ગેનીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ, કબીરભાઈએ હું આખા ભારતવાસીઓને અપીલ કરું છું, નવી પેઢીને અપીલ કરું છું કે ડ્રગ્સના ચાળે ચડતા નહીં? કેમ આવી અપીલ નથી કરતા? કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે, એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે. ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલું? પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી બના સાદ આપો તો ખબર પડે. ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું? 72,000 કરોડ. કેટલું? હવે સવાલ એ થાય છે
કે 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવતું તું કોણ, અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો ઓર્ડર આપ્યો કોણે? આ શાંતિલાલભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહે એટલે લોકો લેવાઈ જાય? કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને? તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે. તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે? ફક્ત નાની માછલીઓ નહીં, મોટા મગરમચ્છોને પકડીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક, અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો. કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી એનું શું કર્યું? કોઈ જવાબ નથી. હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ ઘર બચશે નહીં. આ વાતને ગંભીરતાથી લેજો. આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે, અને આ માફિયાઓ એ ઉચ્ચ આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલીભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં. આવી શકે તો આપણે બધાને કહેવું પડશે, એક એક પરિવારને જગાડો, એક એક યુવાનને જગાડો. કોઈ પણ આપણા થરાદમાં, આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતું હોય તો એના મા બાપને જાણ કરો, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, મામલતદાર, પ્રાંત અધિકારી, એસપી અને કલેક્ટરને જાણ કરો. અને ફરી એકવાર મીડિયા સમક્ષ તો કીધું તું, આ મંચ ઉપરથી ફરી કહેવા માંગુ છું, આ વિસ્તારના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેક્ટર, હું જયારે રેલી લઈને આવ્યો ત્યારે એમની નોકરીને 12-15 દિવસ થયા હતા. એમનો ખાસ વાંક નથી એવું મંચ ઉપરથી કહેવા માંગુ છું. પણ જે ગુલાબસિંહભાઈએ કીધું કે બાકીનો એમનો જે સ્ટાફ છે, એક પીએસઆઈ જે પીઆઈના ઘમંડમાં ફરે છે, પીઆઈને ખુરશીમાં બેસવા નથી દેતા, પોતે ડીવાયએસપી જેટલો પાવર કરે છે, અને એના ડીવાયએસપી એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી 200 મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ. આ એમની જવાબદારી બનતી હતી. ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ. જેના પાપ હોય એને ડર લાગે. મારે પેટ્રોલ પંપે નથી, ગેસની એજન્સીએ નથી, ખાણ ખનીજની લીઝે નથી, હું જમીનની ફાઇલે ચલાવતો નથી, અને મારે 1 ઇંચ જમીન એ નહીં કરાવવાની નથી. એટલે બોલી શકું છું. તમને પણ કહું છું, આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો, પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો. તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં. 70-72 હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું. જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો. યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા
એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે. એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાય છે, બાકીનું 92% પકડાતું નથી. તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે 50% ડ્રગ્સ પકડાયું તો એનો મતલબ એમ કે બાકીનું 2 થી 3 લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે. આ સર્વનાશને નોતરું છે, આ બરબાદીને આમંત્રણ છે. તમારું મારું કોઈનું ઘર નહીં બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ. હું લાંબી વાત નહીં કરું, જ્ઞાનીબેનને પણ સાંભળવાના છે, પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમે બોલતા થાવ, લખતા શીખો, સત્તાને સવાલ કરતા શીખો. ડરશો કોઈના બાપથી નહીં. આ તમારો દીકરો, તમારો ભાઈ તમારી જોડે મુઠ્ઠી તારીને ઉભો છે. અને હર્ષ સંઘવી, તમને હું તો શું પડકાર આપું, મારા ડ્રાઈવરે પડકાર આપી દીધો. તાકાત હોય તમારા ડ્રાઈવર જોડે મજૂરામાં એક ડિબેટ કરી દો, એ તમને હજારબંધ સવાલ પૂછશે, મજબૂત આંબેડકરવાદી છે. તો સાથીઓ, સમય ઘણો થયો છે. તમે 11-12 વાગ્યાના આવીને બેઠા છો. જ્ઞાનીબેનને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આ બાજુ બધા પોતાનું સ્થાન લે. ના આભાર વિધિ નહીં, બેસો તો તમારે કેવાના છે ભાઈ. પાછળ ઉભેલા બધા મિત્રો બેસી જાઓ ભાઈ, બધા આ બાજુ બી બધા બેસી જાઓ. 2 મિનિટ જ્ઞાનીબેનની વાત સાંભળીશું. તો આજે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને કહું છું કે મારી સાથે એક તાકાતથી નારો લગાવશો. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. અને બીજી વાત હું કહીશ કે જે મંત્રી ડ્રગ્સના ધંધામાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય. શું કહેવાય એને? શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર. શું કહેવાય? 2 હાથ ઊંચા કરીને બોલો. જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, આવા ગદ્દારો સામેની લડાઈ છે. આ આંધી, આ આંદોલન, આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવાનો નથી. થરાદની પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સિરપ વેચાય છે, બીજા કેફી પદાર્થો વેચાય છે, આજે સાંજથી જ બંધ કરાવી દો. હવે સભા નહીં કરું, હવે અચાનક રેડ પાડીશ અને હું તમને કહેવા માંગુ છું, પછી તમને વધારે ચુકવશે. તમે પણ પોલીસના મિત્રો, અમારા ભાઈઓ છો, અમારા પરિવારના છો. તમારું પૂરું સન્માન કરવા માંગુ છું, તમારી રિસ્પેક્ટ જાળવીશ. પણ ગોરખ ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી બંધ અને મહિના પછી ચાલુ ના. આ ભૂલ મારી જોડે તો કરતા જ નહીં. હું પણ પકડું એટલે ના છોડું, મારો બી એવો સ્વભાવ છે. એટલે હજરબમ છે એવું ને એવું રાખજો. અને મેડિકલ સ્ટોર થી લઈને બીજા જે પણ કેફી પદાર્થો વેચાતા હોય એ બધું બંધ કરાવજો. હું કહીશ લડેંગે, તમે કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે. ડ્રગ્સનો કારોબાર બંધ કરો, ડ્રગ્સનો ધંધો બંધ કરો, ડ્રગ્સનો ધંધો બંધ કરો, દારૂના અડ્ડા બંધ કરો, જુગારના અડ્ડા બંધ કરો, કૂટણખાના બંધ કરો. તો लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे. જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોને છોડવાના નથી. તમારા બધા કચ્ચા ચિઠ્ઠા ખોલવાના છો આવનારા દિવસોમાં. કેવી રીતે આપું છું ભાઈ.